બિસ્તરા પોટલા બાંધીને રહેજો તૈયાર। આજની રાત્રિ દરમિયાન સક્રિય બનતા દરિયાની અંદર તોફાની વાવાઝોડાની ભયંકર અસરો જોવા મળવાની છે। આંધી, તૂફાન, વંટોળ, તોફાની પવનોની તીવ્રતા અને ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડતો જોવા મળવાનો છે। દરિયામાંથી સિસ્ટમો વળાંક લઈને દિશાઓ બદલીને આગળ વધતી હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારમાં ભયંકર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। સિસ્ટમની તોફાની અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં વરસાદી સિસ્ટમના સ્ટફ લાઇનના ઘેરાવા, શિયર ઝોનનું તીવ્ર દબાણ અને હવે પછી અરબી સમુદ્રના દરિયામાંથી સક્રિય બનતી હવાના હળવા દબાણવાળી યુએસસી સિસ્ટમનો ઘેરાવો ધીમે ધીમે ગુજરાતના ક્ષેત્રની અંદર આગળ વધી રહ્યો છે। અરબી સમુદ્રની અંદર 3.1 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 7.6 કિલોમીટરના વિસ્તારમાં યુએસસી સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને જોર દર્શાવતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। બંગાળની ખાડીના તમામ વિસ્તારની અંદર અત્યારે 3.1 કિલોમીટરના વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરને લઈને તોફાન વધતું જોવા મળ્યું છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હાઈ પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બની રહ્યો છે। પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી હાઈ પ્રેશરવાળી સિસ્ટમ અત્યારે કચ્છના ક્ષેત્રના અને હવે પછી ઉત્તર ગુજરાતના વિસ્તારના વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવનની તીવ્રતા સાથે મેઘતાંડવ દર્શાવી રહેલી જોવા મળી રહી છે। આમ ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર આવનારી 3 કલાકની અંદર આંધી, તૂફાન, વંટોળ સાથે વાવાઝોડું પોતાની તીવ્ર અસરો દર્શાવતું જોવા મળવાનું છે। સાથે સાથે ગુજરાતમાં 1 જૂન, 2 જૂન, 3 જૂન અને 5 જૂન સુધી ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા અને ગુજરાતના તમામ ક્ષેત્રમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની અને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી રહી છે। તો આ વિડીયોની અંદર મિત્રો આપણે માહિતી મેળવીશું કે કયા કયા ક્ષેત્રની અંદર નવી સિસ્ટમો બની રહી છે, હાલ દરિયાના કયા ભાગમાં વાવાઝોડું સક્રિય બનીને ભયંકર તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। વાવાઝોડું ભારત દેશના વિસ્તારમાંથી અત્યારે કેટલું દૂર છે અને કયા વિસ્તારની અંદર આ વાવાઝોડાના કારણે અસરો વધતી જોવા મળવાની છે। દક્ષિણ ભારતના વિસ્તારની અંદર ચોમાસાના આગમનને લઈને શું આગાહી કરવામાં આવી રહી છે, ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે અને ગુજરાતના વિસ્તારો સુધી પહોંચતા ચોમાસું હજુ પણ કેટલો સમય લઈ શકે છે। સાથે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે। આજે ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે અમદાવાદ હવામાન વિભાગ તરફથી અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરવામાં આવ્યો છે। આજે ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે, તો કયા વિસ્તારની અંદર આજે કોઈ વરસાદની સંભાવના નથી એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। તો લાઈવ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે આ લીલા કલરનો ભાગ છે એટલે કે 3 જિલ્લાઓ છે, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર જિલ્લાની અંદર આજે વાતાવરણ સૂકું જોવા મળવાનું છે। પરંતુ સૌથી મહત્વના હવામાન સમાચાર સામે આવ્યા છે કે અત્યારે ઉત્તર પૂર્વ ગુજરાતના અને રાજસ્થાનના સરહદી જિલ્લાની અંદર એટલે કે તમે લાઈવ જોઈ શકો છો અરવલ્લી છે, મહીસાગર છે, સાબરકાંઠા છે, દાહોદ છે અને છોટાઉદેપુર એટલે કે ગુજરાતના ટોટલ 5 જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરવામાં આવી છે। બાકી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે, દક્ષિણ ગુજરાતના સાથે 7 જિલ્લા અને કચ્છના ભાગની સાથે ઉત્તર ગુજરાતનું વાતાવરણ અત્યારે ફરી એકવાર પલટાણું છે। વહેલી સવાર દરમિયાન વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે અને હવે પછી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ સામાન્ય રીતે 30થી લઈને 40 અથવા તો 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। જ્યારે આ ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે એ વિભાગની અંદર 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ભારે વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી છે। આ મિત્રો આવનારી 2 જૂનના રોજ તમે જોઈ શકો છો ગુજરાતનું હવામાન ફરી એકવાર પલટાશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટની વોર્નિંગ, કચ્છના ભાગોમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગમાં જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિભાગની સાથે તમે જોઈ શકો છો બોટાદ છે, રાજકોટના ઘણા બધા વિસ્તારની અંદર ગ્રામીણ પંથકોમાં પણ છૂટાછવાયેલા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 3
જૂનના રોજ તમે જોઈ શકો છો દ્વારકામાં હજુ પણ કોઈ વરસાદની એક્ટિવિટી જોવા નથી મળવાની, કોઈ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગાજવીજ સાથે વરસાદની સંભાવના નથી, પરંતુ 4 તારીખના રોજ તમે જોઈ શકો છો દ્વારકામાં વરસાદ જોવા મળશે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અને મોરબી જિલ્લાની અંદર વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે. બપોરના સમયગાળા દરમિયાન હજુ પણ ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે. લાઈવ તમે જોઈ શકો છો મિત્રો, આવનારી 4 જૂનના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદી વાદળાઓ જોવા મળશે અને ઠેઠ 5 જૂન સુધીની આગાહી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ પણ તમે જોઈ શકો છો. અરબ સાગરના દરિયામાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. બંગાળની ખાડીમાં આ જૂન મહિનાની શરૂઆતના દિવસોની અંદર નવી એક્ટિવિટીના ભાગરૂપે એક વાવાઝોડાવાળી મજબૂત વરસાદી સિસ્ટમ પણ આકાર પામતી જોવા મળવાની છે. સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો જાહેર કરવામાં આવ્યો છે. નકશો તમે જોઈ શકો છો. અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે. આજે વહેલી સવાર દરમિયાન કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં હળવા વરસાદી ઝાપટા છે જોવા મળ્યા હતા. એટલે કે આવનારા 24 થી લઈને 48 કલાકની અંદર કેરળના દરિયાઈ કાંઠે છે ચોમાસું આગમન કરશે. ત્યાર પછી ચોમાસું છે એ ઉત્તર દિશા તરફ આગળ વધશે અને મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચતા ચોમાસું 10 જૂન સુધીનો સમય લઈ શકે છે. ત્યાર પછી ગુજરાતમાં 15 થી લઈને 20 જૂનના સમયગાળા દરમિયાન નૈઋત્યનું ચોમાસું છે દસ્તક આપશે. વીજળીના ગાજવીજ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં છે એ ધોધમાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઓલા વિધાનના માધ્યમથી તમે જોઈ શકો છો 10 જૂન સુધીનું અનુમાન લગાડવામાં આવ્યું છે, જેમાં બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર વાવાઝોડું છે એ બનતું જોવા મળવાનું છે. વાવાઝોડું છે એ ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. સાથે મિત્રો અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો. અરબ સાગરના ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. તે ઉત્તર દિશા તરફ આગળ વધશે. દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે વરસાદ છે એ ભૂક્કા બોલાવ્યા છે. સાથે મિત્રો હવે પછીના દિવસોની અંદર જો હાલ અત્યારે ગુજરાતના વિસ્તારો ઉપર જો નજર કરીએ તો વાતાવરણની અંદર મોટા ભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળ્યું. તોફાની પવનોની તીવ્રતા અને સક્રિય બનતા વરસાદી માહોલને લઈને કેમ અત્યારે ઓચિંતાના વાતાવરણમાં આવી રહ્યો છે ફેરફાર, જેમની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ. તમે મિત્રો લાઈવ જોઈ શકો છો. સૌપ્રથમ સિસ્ટમની માહિતી મેળવીએ તો કે અત્યારે શરૂ કરીએ તો અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળ્યું છે. 2 જૂનના રોજ તમે જોઈ શકો છો ગ્વાલિયર અને નવા દિલ્હીના વિસ્તારથી લઈને જોધપુરનો વિસ્તાર છે, રાજસ્થાનના ઘણા બધા ભાગો તરફથી આ વરસાદી સિસ્ટમની અસરો વધતી જોવા મળવાની છે. આમ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા પણ બનતા જોવા મળી રહ્યા છે, જેમાં અત્યારે રાંધનપુરના ક્ષેત્ર છે, ખેડબ્રહ્માના વિસ્તારથી લઈને હિંમતનગરના વિસ્તાર છે, મહેસાણા છે, પાલનપુર છે, વાવથરાના સંપૂર્ણ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે અને વાવાઝોડું પણ ભયંકર અસર દર્શાવતું જોવા મળવાનું છે. અનેક વિસ્તારની અંદર કડાકા ભડાકા સાથે અને વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ જોવા મળશે. આજની રાત્રિ દરમિયાન અને આજથી લઈને આવનારી 5 જૂન સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે, જેમાં સૌથી પહેલાં મિત્રો ઉત્તર ગુજરાત, મધ્યપૂર્વ ગુજરાતના જિલ્લાની અંદર સૌથી વધારે અસર જોવા મળશે. ગાંધીનગરના વિસ્તારની અંદર અત્યારે ફરી એકવાર જોર વધતું જોવા મળવાનું છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ત્રાટકેલી આ સંપૂર્ણ વરસાદી સિસ્ટમની અસરો વધતી જોવા મળશે. તમે લાઈવ જોઈ શકો છો. સિસ્ટમની અત્યારે દિશાઓમાં મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળ્યું. અરબી સમુદ્રમાંથી આ સિસ્ટમ છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ભયંકર અસર દર્શાવતી જોવા મળી છે અને વહેલી સવાર દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોમાં વાદળછવાયું વાતાવરણ. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો ભાવનગરના ક્ષેત્રથી લઈને મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળ્યું. બોટાદના વિસ્તાર છે, ચોટીલા છે, જસદણના પંથક જે ગ્રામીણ પંથક છે ત્યાં પણ ઘોર અંધારપટવાળું વાતાવરણ અને તોફાની પવનોની તીવ્રતા અને વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. આ સાથે અલંગ છે, મહુવાના જે દરિયાઈ કાંઠાનો ભાગ છે, કેરળ છે, ગીર સોમનાથના પણ ઘણા બધા ભાગોમાં વરસાદી વાદળાઓ જોવા મળશે. રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણના વિસ્તારની અંદર આ સાથે મિત્રો ત્યાં પણ વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે. તીવ્ર વરસાદી અસર જોવા મળશે અને અનેક વિસ્તારની અંદર આજે રાત્રિના સમયગાળા દરમિયાન અને આવનારી વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં છે એ મેઘરાજાનું પણ આગમન થતું હોય અને તોફાની તાંડવ ગુજરાતમાં જોવા મળવાનું છે અને ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો પણ જોવા મળી શકે છે. તોફાની પવનો ફૂંકાશે. બપોરના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારમાં તોફાની પવનોની વચ્ચે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એકવાર વધતું જોવા મળવાનું છે. બદલાઈ રહેલી સિસ્ટમની અસરને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થતી વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઇન છે એ સ્ટફ લાઇનની અસરો હવે ગુજરાતના વાતાવરણમાં થશે.
છોટાઉદેપુર છે, દાહોદ છે, મહીસાગર છે, લુણાવાડાના વિસ્તારની સાથે વડોદરા છે, ખંભાત છે, નડિયાદના ક્ષેત્રની સાથે ધોળકાના વિસ્તાર છે, અમદાવાદના વિસ્તારની અંદર ખેડા છે, એ પંથકની અંદર પણ વાતાવરણમાં અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળશે. ગુજરાતના હવામાનની અંદર મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળ્યું છે અને જૂન મહિનાની શરૂઆત સાથે ઉત્તર પૂર્વ ભારતના ભાગોથી લઈને દક્ષિણ અરબ સાગરના દરિયામાંથી એક વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધીને ગુજરાતમાં ફરી એકવાર આપ ફરતું જોવા મળ્યું છે. આગામી 3 કલાક માટે સતત ગુજરાતના વાતાવરણમાં જોર પણ વધતું જોવા મળવાનું છે. હૈદરાબાદના ક્ષેત્રથી લઈને મિત્રો તમે જોઈ શકો છો મુંબઈના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમનું અસર સિસ્ટમની ધીમે ધીમે હવે મેઘતાંડવ પણ વધતું જોવા મળવાનું છે. સિસ્ટમની તીવ્ર અસરને લઈને ગુજરાતમાં શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? નર્મદા, સુરતના જે દરિયાકાંઠાના વિસ્તાર છે, વ્યારાના પંથક છે, નવસારી, ડાંગ, વલસાડ, આહવાના ક્ષેત્રની સાથે તમે જોઈ શકો છો તમામ ગુજરાતના વિસ્તારની અંદર વાતાવરણમાં અસ્થિરતાવાળું વાતાવરણ અને સિસ્ટમનું દબાણ ફરી એકવાર ગુજરાતમાં વધતું પણ જોવા મળવાનું છે અને નવી અને નકોર આગાહી પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. આમ દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર મિત્રો આવનારા 4 દિવસ સુધી એટલે કે 4 જૂનનો સમયગાળો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળશે અને મિત્રો નવી અને નકોર આગાહીઓ પણ હાલ કરવામાં આવી રહી છે. બદલાતા હવામાનને લઈને નવા સમાચાર સામે આવી રહ્યા છે. એક સાથે 2 વરસાદી સિસ્ટમો છે એ તબાહી મચાવતી જોવા મળે છે. જે દર્શક મિત્રો કચ્છના વિભાગની અંદર જોઈ શકો રાપર છે, નળિયા છે, લખપતના વિસ્તારની સાથે કચ્છના તમામ ક્ષેત્રની અંદર ઓચિંતાના વાતાવરણમાં પલટો આવશે અને ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળની જેમ તોફાની પવનો ફૂંકાશે. હવામાન વિભાગની પણ અત્યારની લેટેસ્ટ આગાહી સામે આવશે. તાપમાનની અંદર ગુજરાતમાં 1-2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થશે, પરંતુ રાજસ્થાનના ક્ષેત્રથી લઈને તમે જોઈ શકો છો જયપુરના વિસ્તાર છે આ સાથે ઉદયપુરના વિસ્તાર સુધી આ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે. આમ આવનારા દિવસોમાં 24થી લઈને 48 કલાકની અંદર ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર મોટા ભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળશે. ઉત્તર ગુજરાતના ક્ષેત્રની અંદર ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા અને મેઘ તાંડવ પણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે. અરબી સમુદ્રના દરિયાની અંદર જો માહિતી મેળવી અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો. અરબ સાગરનો દરિયો અહીંયા છે ને બંગાળની ખાડીની અંદર અને પેસિફિક મહાસાગરના દરિયાવાળી વરસાદી સિસ્ટમ કે જે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે અરબ સાગરના દરિયા સુધી પહોંચે એ પહેલાં બંગાળની ખાડીમાં બનતી જે નવી લો પ્રેશર સિસ્ટમ છે મજબૂત બનશે. બંગાળની ખાડીમાં મિત્રો આવનારા દિવસોની અંદર એટલે કે જૂન મહિનાના બીજા અઠવાડિયાની અંદર વાવાઝોડાવાળી તોફાની ખૂંખાર મજબૂત વરસાદી સિસ્ટમ હશે. દક્ષિણ ભારતના તમામ રાજ્યની અંદર તમે જોઈ શકો છો મેઘરાજા મેઘ તાંડવ મચાવતા જોવા મળવાના છે. વરસાદી માહોલ જોવા મળશે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી ખૂંખાર મજબૂત અને દરિયામાંથી આ વરસાદી સિસ્ટમ છે એ મદુરાઈના ક્ષેત્રથી લઈને કર્ણાટકના વિસ્તારથી લઈને બેંગલુરુના વિસ્તારની અંદર ગોવા, મુંબઈના દરિયાકાંઠાના ભાગોમાં ગુજરાતના તમામ વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે. અરબી સમુદ્રની અંદર સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર અસર પહોંચાડતી જોવા મળવાની છે. સાથે હાલ ચોમાસાની જો મિત્રો માહિતી મેળવી તો દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ આ ચોમાસાનું ધમાકેદાર આગમન થતું હોય તેવી આગાહી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાનના વિભાગ છે, રાજસ્થાનના ભાગથી પણ આ વરસાદી સિસ્ટમનું મિત્રો સંકટ છે એ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર અસર પહોંચાડશે. કેરળના દરિયાકાંઠાના ભાગોમાં આવનારા 3 દિવસની અંદર છે ધોધમાર વરસાદ જોવા મળશે. ત્યાર પછી ચોમાસું ઉત્તર દિશા તરફ આગળ વધી શકે છે. બેંગલુરુ, હૈદરાબાદના ભાગોમાં વાવાઝોડા સાથે હવે પછી ચોમાસાની ધમાકેદાર બેટિંગ જોવા મળવાની છે. ભારતીય હવામાન વિભાગની તાજી અને ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે. ઉત્તર ભારતના વિસ્તારની અંદર વધતી આ આગાહીને લઈને તમે જોઈ શકો છો આવનારા 25 જૂનનો સમયગાળો છે ગુજરાતમાં ધોધમાર અને સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર ચોમાસા પહેલાં પડી રહેલા વરસાદ એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિમાં ગુજરાતમાં ફરી એકવાર વધારો થતો જોવા મળવાનો છે. એટલે કે મિત્રો 1થી લઈને 4 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં આંધી, તૂફાન, વંટોળની જેમ તોફાની પવનો ફૂંકાશે. ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર મોટા ભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળવાનું છે. ગુજરાતના તમામ વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. પૂર્વ અનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. ત્યારે મિત્રો ગુજરાતવાસીઓ ઘરની બહાર નીકળતા પહેલાં થઈ જજો તૈયાર. આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશા જાહેર કરવામાં આવ્યો છે નકશા વિશે ફરી એકવાર વિગતવાર માહિતી મેળવીએ. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી છે અને રાજસ્થાનના વિસ્તારોમાંથી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતા તમે લાઈવ જોઈ શકો છો. આ ગુજરાતના તમામ જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આવનારા 24થી લઈને મિત્રો
48 કલાકની અંદર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ચોમાસાના પહેલા વરસાદની શક્યતા દર્શાવાઈ છે। ગુજરાતના ઘણા બધા ભાગોમાં આંધી, તૂફાન, વંટોળ સાથે ત્રાટકેલી આ વરસાદી સિસ્ટમ જોવા મળવાની છે। ખાસ મિત્રો, સિસ્ટમની ગતિવિધિની અસર આજે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર અને મિત્રો આવનારા 2 થી લઈને 5 જૂનનો સમયગાળો છે, એ સમયગાળા દરમિયાન પણ ગુજરાતના વાતાવરણમાં અસર જોવા મળશે। આ મિત્રો 4 જૂન અને 5 જૂનનો સમયગાળો છે, તમે જોઈ શકો છો વરસાદની શક્યતા થોડીક ઓછી વરસાદની શક્યતા છે। 5 તારીખે છે એ માત્ર હળવા મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવશે, પરંતુ તમે નકશાઓ પર જોઈ શકો છો, નકશાને લઈને સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતમાં ફક્ત વરસાદ જ નહીં, પરંતુ વરસાદની સાથે મેઘરાજાનું મેઘતાંડવ જોવા મળશે। ગુજરાતમાં ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સક્રિય થવાને લઈને હાઈ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે। અહીં તમે લાઈવ પણ જોઈ શકો છો। સિસ્ટમની અસર ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે, અતિ ભયંકર જોર દર્શાવતી જોવા મળવાની છે। આવનારી મિત્રો 24 કલાકની અંદર આ સિસ્ટમ છે ત્રાટકેલે જોવા મળવાની છે। ગુજરાતના વિસ્તારો પર છે એમની અસરો જોવા મળવાની છે અને આવનારા દિવસોની અંદર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ફેરફારવાળું વાતાવરણ જોવા મળશે। ગુજરાતની અંદર ખાસ સૌરાષ્ટ્ર, કચ્છના જે દરિયાઈ કાંઠાના ભાગોમાં વાતાવરણમાં માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે। ભારતીય હવામાન વિભાગની પણ લેટેસ્ટ આગાહી સામે આવી છે, નકશાઓને લઈને આગાહી દર્શાવવામાં આવી છે। અત્યારે મિત્રો જુદા જુદા ક્ષેત્રની અંદર અનેક પ્રકારની નવી સાયક્લોનિક સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સિસ્ટમનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે, જેમાં સૌપ્રથમ તમે નજર કરી શકો છો। અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતી મળે તો દરિયાની અંદર સાયક્લોનિક સિસ્ટમ તીવ્ર બનતી જોવા મળી છે અને ઉત્તર રાજસ્થાનના ભાગોની અંદર વરસાદી સિસ્ટમની ગતિવિધિ અને 3.1 કિલોમીટરના ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો અને આવનારા દિવસોની અંદર ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાત અને રાજસ્થાનના સરહદી જિલ્લાની અંદર વરસાદની શક્યતા જોવા મળશે। આમ તો અત્યારે તમે જોઈ શકો છો તોફાન વધી રહ્યું છે। પાકિસ્તાન આજુબાજુના વિસ્તારમાંથી સિસ્ટમ છે એ ગુજરાતના ઘણા બધા ભાગોને અસર પહોંચાડતી પણ જોવા મળવાની છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર કરશે અને અરબ સાગરના દરિયાવાળી વરસાદી સિસ્ટમ છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોને અસર દર્શાવશે। સાયક્લોનિક સિસ્ટમની અસર અને મજબૂત બનતી જે સ્ટફ લાઇનો છે એને એમનું દબાણ વધતું જોવા મળવાનું છે। અનેક સિસ્ટમોની સાથે દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં ચોમાસું મજબૂત પણ બનતું જોવા મળી રહ્યું છે। સાથે મિત્રો અત્યારે તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો। ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે? કેરળના દરિયાઈ કાંઠેના ભાગોથી ચોમાસું ઉત્તર દિશા તરફ આગળ આવશે, દક્ષિણ ભારતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે અને ત્યાર પછી ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આગામી 3 દિવસ આવનારા 3 દિવસ સુધી મેઘ તાંડવ શરૂ થતું જોવા મળવાનું છે। અહીં તમે નકશામાં જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે વીજળીના ચમકારા, કડાકા, ભડાકા અને તોફાની પવનોની સાથે રાજ્ય પર આબ ફાટતો હોય તેવા નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જિલ્લાઓની અંદર જો માહિતી સવિસ્તાર માહિતી મેળવીએ તમે લાઈવ જોઈ શકો છો। ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં આવનારા 3 કલાકની અંદર અનેક વિસ્તારમાં છૂટાછવાયેલા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ અને કોઈક ભાગોમાં મિત્રો 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળવાની છે। વાવાઝોડું અત્યારે ભૂકા બોલાવતું જોવા મળવાનું છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર જોવા મળશે અને નવી હાઈ પ્રેશર, હાઈ એલર્ટ છે એ પણ ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટની વોર્નિંગ પણ હવામાન વિભાગ તરફથી છે ગુજરાત માટે જાહેર કરવામાં આવી છે।